આપણે જે ફોન વાપરીએ છીએ, જે ગાડી ચલાવીએ છીએ કે પછી ઘરમાં જે લાઇટ જલે છે, ક્યારેય વિચાર્યું છે કે આ બધું ચાલે છે કેવી રીતે? આ બધાની પાછળ છે પૃથ્વીના પેટાળમાં છુપાયેલી કેટલીક અદૃશ્ય શક્તિઓ. તો ચાલો આજે આપણે એ જ ખનિજ અને ઊર્જા સંસાધનોની એકદમ રોમાંચક દુનિયામાં એક સફર કરીએ. આપણે આ સંસાધનો પર કેટલા નિર્ભર છીએ એનો તો કદાચ અંદાજ પણ લગાવી ન શકીએ. જરા 1 મિનિટ માટે વિચારો. જો ખાલી એક દિવસ માટે જ કોલસો, પેટ્રોલ અને વીજળી ગાયબ થઈ જાય તો શું થાય? સાવ સાચું, આપણું જીવન જાણે થંભી જશે. તો ચાલો આજે એ જ સમજીએ કે આ બધું છે શું અને ક્યાંથી આવે છે. તો જુઓ, દરેક ખનિજની પોતાની એક અલગ ઓળખ હોય છે, પણ વૈજ્ઞાનિકો તેને સમજવા માટે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચે છે. એક છે ધાતુમય, એટલે કે મેટાલિક, જેમાં લોખંડ અને સોના જેવી ચમકવાળી ધાતુઓ આવે, અને બીજું છે અધાતુમય, એટલે કે નોન મેટાલિક, જેમાં કોલસો અને ચૂનાના પથ્થર જેવા ખનિજ હોય છે. બસ આટલું સિમ્પલ વર્ગીકરણ જ આપણને એની ખાસિયતો સમજવામાં ખૂબ મદદ કરે છે. તો પછી આ ખનિજ એટલે ખરેખર છે શું? શું એ ખાલી એક પથ્થરનો ટુકડો છે? ના, બિલકુલ નહીં. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ખનિજ એટલે કુદરતી રીતે બનેલો એક એવો પદાર્થ જેનું એક ચોક્કસ કેમિકલ સ્ટ્રક્ચર હોય. જેમ કે આપણે જાણીએ છીએ કે પાણીનું સૂત્ર H2O છે, બસ એવી જ રીતે દરેક ખનિજનું પોતાનું એક આગવું બંધારણ હોય છે. અને આ જ વસ્તુ તેને કોઈ સામાન્ય પથ્થરથી અલગ પાડે છે. ઓકે, તો હવે આપણે બેઝિક્સ તો સમજી ગયા. તો ચાલો હવે આ દુનિયાના બિલ્ડિંગ બ્લોક્સમાં થોડા ઊંડા ઉતરીએ. જોઈએ કે આ ખનિજો ક્યાંથી આવે છે અને એના ગુણધર્મો શું છે. હવે આ ધાતુમય અને અધાતુમય ખનિજ વચ્ચેનો જે તફાવત છે ને, એ બહુ રસપ્રદ છે. જુઓ, જે ધાતુમય ખનિજ હોય છે એ મોટાભાગે જ્વાળામુખીના લાવામાંથી બનેલા અગ્નિકૃત ખડકોમાંથી મળે, અને એની ખાસિયત એ છે કે એને ઓગાળીને કોઈ પણ આકાર આપી શકાય. પણ બીજી બાજુ અધાતુમય ખનિજ જેમ કે કોલસો કે હીરો એ નદીઓના કાંપથી બનેલા જળકૃત ખડકોમાં મળે છે, અને એને ઓગાળી શકાતા નથી. બસ આ એક મોટો તફાવત જ એમના ઉપયોગ નક્કી કરે છે. તો ચાલો હવે આપણા દેશ ભારતની વાત કરીએ. કોલસો, લોખંડ અને બોક્સાઇટ આ બધા બહુ જ મહત્વના ખનિજો છે, ખરું ને? પણ એવું નથી કે તે આખા દેશમાં બધે જ મળે છે. એ અમુક ખાસ રાજ્યોમાં જ કેન્દ્રિત થયેલા છે, જેમ કે ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડ. અને એટલે જ તો આ રાજ્યો ભારતના ઔદ્યોગિક વિકાસનું એન્જિન ગણાય છે. ખનિજોની વાત તો કરી, પણ આપણી દુનિયાને ચલાવવા માટે બીજી પણ એક વસ્તુ જોઈએ, અને એ છે ઊર્જા. સદીઓથી આપણે કોલસા અને પેટ્રોલિયમ જેવા પરંપરાગત એટલે કે કન્વેન્શનલ સ્ત્રોતો પર જ આધાર રાખતા આવ્યા છીએ. આ એ જ બળતણ છે જેણે આખી ઔદ્યોગિક ક્રાંતિને શક્ય બનાવી. પણ એની એક મોટી સમસ્યા છે. તે મર્યાદિત છે, કાયમ માટે નથી. આ એકદમ ચોંકાવનારી હકીકત છે. કોલસો અને તેલ જેવી વસ્તુઓ દુનિયાના દરેક ખૂણામાં નથી મળતી. એનો ભંડાર માત્ર અમુક ચોક્કસ દેશો પાસે જ છે. અને આ જ ભૌગોલિક વહેંચણી, એ જ આંતરરાષ્ટ્રીય રાજકારણ અને આખી દુનિયાના અર્થતંત્રને ડોમિનેટ કરે છે. પણ સવાલ એ છે કે શું આપણે હંમેશા આ મર્યાદિત સ્ત્રોતો પર જ આધાર રાખી શકીશું? જવાબ છે ના, બિલકુલ નહીં. હવે સમય આવી ગયો છે ભવિષ્ય તરફ જોવાનો, અને આપણું ભવિષ્ય છે બિનપરંપરાગત ઊર્જામાં, એટલે કે નોન કન્વેન્શનલ એનર્જી. એક એવો રસ્તો જે સ્વચ્છ છે, ટકાઉ છે અને સૌથી મોટી વાત અમર્યાદિત છે. અને આ ભવિષ્યની ઊર્જાનો સૌથી મોટો અને ભરોસાપાત્ર સ્ત્રોત કયો? આપણો સૂર્ય. એ અબજો વર્ષોથી આપણને ઊર્જા આપી રહ્યો છે, અને હજુ લાખો કરોડો વર્ષો સુધી આપતો જ રહેશે. ફોટોવોલ્ટેઇક ટેકનોલોજીનો કમાલ તો જુઓ. એ સૂર્યના કિરણોને પકડીને સીધી વીજળીમાં ફેરવી દે છે. આ કોઈ ક્રાંતિથી ઓછું છે જ નહીં. સૂર્યની જેમ જ પવન પણ ઊર્જાનો એક એવો સ્ત્રોત છે જે ક્યારેય ખતમ નથી થવાનો. આ જે મોટી મોટી પવનચક્કીઓ આપણે જોઈએ છીએ, એ કોઈ જાદુ નથી. એ પ્યોર સાયન્સ છે. એ પવનની તાકાતનો ઉપયોગ કરીને ટર્બાઇન ફેરવે છે, અને બસ બની ગઈ સ્વચ્છ વીજળી, કોઈપણ જાતના પ્રદૂષણ વગર. હવે એક એવી ઊર્જાની વાત કરીએ જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. શું ખબર છે? પૃથ્વીના પેટાળમાં માત્ર ખનિજ જ નથી, પણ ગરમીનો પણ એક અખૂટ ભંડાર છે. ભૂતાપીય ઊર્જા, એટલે કે જીઓથર્મલ એનર્જી, બસ આ જ ગરમીનો ઉપયોગ કરે છે. એ ગરમીથી પાણીની વરાળ બને છે, અને એનાથી ટર્બાઇન ચાલે છે.
અને આની સૌથી સારી વાત શું છે ખબર છે? આ એક એવો ઉર્જા સ્ત્રોત છે જે 24 કલાક 365 દિવસ આપણને મળી શકે છે. અને આપણા મહાસાગરોને કઈ રીતે ભૂલી જ જવાય? એ માત્ર પાણીનો વિશાળ જથ્થો નથી, પણ શક્તિનો ભંડાર પણ છે. દરિયામાં જે ભરતી અને ઓટ આવે છે ને, એની તાકાતનો ઉપયોગ કરીને પણ વીજળી બનાવી શકાય છે. આ પણ એક જબરદસ્ત વિકલ્પ છે. કુદરતની શક્તિનો માનવજાત માટે આનાથી સારો ઉપયોગ બીજો કયો હોઈ શકે? અને હવે એક એવી ટેકનોલોજીની વાત જે ખરેખર કચરામાંથી કંચન બનાવે છે. હા, બાયોગેસ. એ આનું બેસ્ટ ઉદાહરણ છે. ખેતીનો કચરો હોય, પશુઓનું છાણ હોય કે બીજો કોઈ પણ જૈવિક કચરો, એને સડાવીને તેમાંથી મિથેન ગેસ બનાવવામાં આવે છે. અને આ ગેસ રસોઈ માટે પણ કામ આવે અને વીજળી બનાવવા માટે પણ. મતલબ કે એક જ સમયે કચરાનો નિકાલ પણ થઈ જાય અને ઊર્જા પણ મળી જાય. છે ને કમાલ? તો આટલી બધી વાતો આપણે કેમ કરી રહ્યા છીએ? ખનિજ, ઊર્જા, પરંપરાગત, બિનપરંપરાગત, આ બધાનો આપણી રોજિંદી જિંદગી સાથે શું લેવા દેવા છે? અને આપણે એની ચિંતા શું કામ કરવી જોઈએ? ચાલો આને જરા બરાબર સમજીએ. જરા વિચારો, આપણા રસોડામાં જે એલ્યુમિનિયમના વાસણો છે એ બોક્સાઇટમાંથી બને છે. આપણા ઘરની દિવાલોમાં જે સિમેન્ટ વપરાયો છે એ ચૂનાના પથ્થરમાંથી બને છે. અરે, જે તાંબાના તાર આપણા ઘરમાં વીજળી પહોંચાડે છે એ પણ તો એક ખનિજ જ છે. મતલબ કે સવારથી લઈને રાત સુધી આપણે જાણતા અજાણતામાં કેટલાય ખનિજોનો ઉપયોગ કરીએ છીએ. પણ અહીં એક બહુ જ મોટી સમસ્યા છે. એક બાજુ ખનિજોને બનવામાં લાખો કરોડો વર્ષો લાગી જાય છે અને બીજી બાજુ છે આપણો વપરાશ, જે આંખના પલકારામાં જ થઈ જાય છે. આ જે ગેપ છે ને, બનવાની ધીમી ગતિ અને વાપરવાની તેજ ગતિ વચ્ચેનું, આ અસંતુલન જ આપણને એક મોટા સંકટ તરફ ધકેલી રહ્યું છે. જુઓ, આપણે બધા બચત કરીએ છીએ, પૈસાની, સમયની, બરાબર ને? પણ શું આપણે ક્યારેય આ કુદરતી સંસાધનોની બચત વિશે વિચાર્યું છે? આ સંસાધનોનું સંરક્ષણ કરવું એ ખાલી એક સારી આદત નથી, એ આપણી સહિયારી ફરજ છે, આપણી જવાબદારી છે. કારણ કે આ ધરતી અને એના સંસાધનો આપણને વારસામાં મળ્યા છે અને એને આવનારી પેઢીઓ માટે સાચવીને રાખવા જ પડશે. તો અંતે સવાલ એ નથી કે આપણી પાસે વિકલ્પો છે કે નહીં. વિકલ્પો તો ઘણા છે. અસલી સવાલ એ છે કે આપણે કયો વિકલ્પ પસંદ કરીશું. શું આપણે એ જ જૂના રસ્તા પર ચાલતા રહીશું જે એક મર્યાદિત ભવિષ્ય તરફ જાય છે? કે પછી આપણે એક નવો, સ્વચ્છ અને ટકાઉ રસ્તો બનાવીશું? પસંદગી આપણી છે અને ભવિષ્ય પણ આપણું જ છે. તો આપણે કયો રસ્તો પસંદ કરીશું?